વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की, श्याम सुंदर श्री अमने महाराणी, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण, जय श्री कृष्ण। काले होल में ना जवायु एनो हजी मन में अफसोस है, कारण के होल में तो वल्लभ ने वल्लभीओ बधा मळे। वल्लभीओ ना एकाकना मुखारविंद पर जे सत्संग सांभळवानी आतुरता होय ए जोईने राजी थईए। अने वल्लभ बार आपणी राह जोता होय के हमणां आवशे ने आपणे जईए एटले आँखमां जे अमी भरीने आपणे स्नेह करे, प्रेम करे। काले ए छूटी गयुं। आ 15 દિવસમાં જીવનમાં ઘણું છૂટી ગયું। ત્યારે કિંમત થાય કે સેવા સ્મરણ સત્સંગ કોઈ એમ કહેતું હોય કે આપણા હાથમાં છે, આપણે કરીએ તો થાય। બિલકુલ વાહિયાત વાત છે। જો વલ્લભ કૃપા કરે તો જ તમે ઠાકોરજીને સ્પર્શ કરી શકો, તો જ તમે આ રસનાથી ને ઠાકોરજીના ગુણાનુવાદ કરી શકો। બાકી વ્યર્થ વાણી વિલાસ તો આપણે રોજ કરતા જ હોઈએ છીએ। બોલવાનું એ બોલતા હોઈએ અને ના બોલવાનું એ બોલતા હોઈએ, પરંતુ જ્યારે પુષ્ટિ માર્ગમાં આવીએ અને ત્યારે જે ધીમે 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 રસો વહી, કારણ કે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એવા રસાત્મક છે, એવા ભાવાત્મક છે, એવા પ્રેમાત્મક છે કે એમની આભા આપણા ઘરમાં બિરાજીને એવી ચારે બાજુ રેલાયેલી હોય છે કે તમે કોઈ હારે પ્રપંચ કરવા જાઓ તો તમને સતત યાદ દેવડાવે કે એ જીવ હવે તારે આમાંથી ને છૂટવાનું છે, હવે તારે આ પ્રપંચ કરવાનો નથી। એની સતત પ્રતીતિ થાય છે, થાય છે, થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આ 15 દિવસમાં એવું ઘણું બધું બન્યું કે જે બોલતા હતા, જે સત્સંગ કરતા હતા, એની અનુભૂતિ વલ્લભે સાક્ષાત કરાવી અને સમજાવી દીધું। કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે। વલ્લભ તારો આસરો ને વિરજા તારી માવડી, વલ્લભ તારો આસરો ને વિરજા તારી માવડી। હે એની કૃપાનો કોઈ પાર નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે। એની કૃપાનો કોઈ પાર નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે। આ બધું વડીલો એવું કહેતા, પ્રાચીન વૈષ્ણવો, કે આ બધાય સ્મશાન વૈરાગ્ય છે। જ્યારે આવું થાય ત્યારે એવા ડાયા થઈ જઈએ, એવું બધું નક્કી કરી લઈએ, પણ પાછા જ્યારે બધુંય વ્યવસ્થિત થાય એટલે પાછા ભૂલી જઈએ કે આપણે શું કરવાનું છે, આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણું કર્તવ્ય શું છે, એ જો યાદ રહી જાય તો વલ્લભ કહે છે
કે તમારો બેડો પાર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવી તો ઘણી વાતો મારા વાલા. કાલે 11 હતી, ઘણા બધાના મેસેજ એટલા સરસ આવ્યા કે બસ રોજ અમૃતના તમે અમને કુંડા પીવડાવતા હતા, હમણાં અઠવાડિયાથી અમૃતના ઘૂંટડા પીવડાવો છો. પણ એ પીને અમને આનંદ એટલો થાય છે કે પાછા અમે બધા જે સંસારમાં વ્યગ્ર બની ગયા હતા, જે આતુરતાથી સત્સંગની રાહ જોતા હતા, હાસ પાછા ઈલા આંટી અમારી સામે આવ્યા અને અમને બધાને પાછો એ રસ પીવા મળે છે. એટલે સંસારનો રસ અમને કેવો તૂરો છે એની પ્રતીતિ થાય છે. આરે સંસારિયામાં કોઈ નથી સુખી, જ્યાં જ્યાં જોઉં ત્યાં દુઃખી ને દુઃખી, ક્યાંથી ચાલે સંસાર, યમુના મારું મનડું મૂંઝાય છે, હેલી તું કરજે વાર, મારી મારું મનડું મૂંઝાય છે. બસ ચારે બાજુ પ્રભુની લીલાના દર્શન કરીએ તો આપણે સતત ઠાકોરજીમય થઈ જઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, નથી અને નથી. કાલે પાછા ઘરે જાશું રાત્રે. હાસ, કારણ કે જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાં ઠાકોરજી આપણી રાહ જોતા હોય કે મારી માં 15 દિવસથી બહાર છે, હવે ક્યારે પાછી આવશે. બીજા બધા તો કદાચ સ્વાર્થથી રાહ જોતા હોય, પણ મારો પ્રભુ તો મને પ્રેમ કરવા રાહ જોતો હોય. કાલે પાછા મારા પ્રભુની નિકુંજમાં પાછા જઈશું અને જીવનને સાર્થક બનાવશું. એવું આ સુંદર મજાનું ઘરમાં બિરાજે છે ઠાકોરજી, એટલે જીવન સુંદર મજાનું મારા પ્રભુની સેવા. ભલે કાંઈ ના આવડે, હાથ પવિત્ર કરીએ, પણ ઘરમાં જે ઠાકોરજી બિરાજે એની આભાની અનુભૂતિ જે થાય એ તો મારા વાલા માહે પડ્યા મહાસુખ માણે, દેખનહારા દાજે. બોલો વલ્લભાધીશ કી જય. આજે મોબાઈલમાં થોડું સારું હતું તો સાંભળતી હતી, તો એવો સરસ એક નાનો પ્રસંગ સાંભળો કે દાન કેવી રીતે કરવું. દાન આપણે કોઈ ઉપર ઉપકાર નથી કરતા, દાન જે સામેવાળાને આપીએ છીએ એ આપણા ઉપર ઉપકાર કરે છે. નંદ બાવાને ત્યાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું અને આખું વરસ નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી દિए घोड़ा दिए और दिए पालकी, हाथी दिए घोड़ा दिए और दिए पालकी, नंद के आनंद भयो, जय कन्हैया लाल की. આખું વરસ જેટલા આવે બધાય હો, બધાય હો, બધાય હો, નંદ બાવા બધાય હો. નંદ બાવાએ જેટલા વધાય દેવા આવ્યા એમાં એક બી જણને ખાલી નથી મોકલા. હવે બ્રાહ્મણો છેલ્લે આવ્યા, નંદ બાવા વધાય હો, વધાય હો, વધાય હો. નંદ બાવાએ કીધું, હવે જુઓ આ ઘરમાં આ ચોખાનો પહાડ છે, આ દાળનો પહાડ છે, આ મિશ્રીનો પહાડ છે, તમારાથી લઈ જવાય એટલું લઈ જાઓ.
બ્રાહ્મણોને મનમાં ગમ્યું નહીં કે દઈને આ ચોખા, આ દાળ, આ મિશ્રી. હવે નંદ બાવા મુખી છે, ના પડાય નહીં. એમના ઘરે ઘણા વર્ષે જૈફ ઉંમરે લાલાનું પ્રાગટ્ય થયું છે. મનમાં ગ્લાનિ થઈ કે વહેલા આવ્યા હોત તો હાથી મળત, ઘોડા મળત, ગાય મળત. આ મોડા આવ્યા, કારણ કે સમાચાર દૂર દૂર રહેતા હતા એટલે મોડા મળ્યા. અને જુઓ, આપણા નસીબમાં ચોખા, આ દાળ અને આ મિશ્રી. મને કવને મોટા થેલા હતા, એ ભર્યા અને લઈને રસ્તામાં બધા બ્રાહ્મણો વાતો કરે. આપણા નસીબમાં તો આ વજન ઉચકવાનું હતું. આપણને ખબર હોત કે આવા ચોખા ને દાળ મળવાના છે વધઈમાં, તો આટલો ધક્કો ન ખાત. ચલો, પ્રભુ ઈચ્છા બલી હશે. પ્રભુએ કૃપા કરી, નંદ બાવાના ઘરે લાલો આપ્યો. એનો આપણને બધાને આનંદ છે કે આપણા મુખી આટલા વર્ષે મા બાપ બન્યા. ઘરે આવ્યા એટલે બધા બ્રાહ્મણીઓએ પૂછ્યું, બધાય દેખે આયે ક્યાં? ઓ ક્यों यूँ बोले? अरे नंद बाबा ने बधाई में देख, ये चोखा अक्षत और ये दाल और ये मिश्र के टूक दिए. सब तो कितना बोल रहे थे कि हमको तो इतनी गाय दी, हमको इतने घोड़े दिए, इतने हाथी दिए और हमारे नसीब में तो वो यही था. ब्राह्मण के नसीब तो ऐसे ही होते हैं. એમ કરીને બ્રાહ્મણીને ઓલા થેલા દીધા. બ્રાહ્મણી કે લાવો સાફ કરીને ભરી લઈએ. જેવા નીચે નાખ્યા, હીરા મોતીને માણેક હતા. ચોખાય નહોતા, દાળે નહોતી, અને મિશ્રીની જગ્યાએ હીરા ચમકે ચમકે ચમકે. બ્રાહ્મણો તો બધાએ ઘરે બેઠા બેઠા સ્વસ્તિ વાચન કરવા માંડ્યા. અરે નંદ બાવા, આપણે ઓળખવામાં ભૂલ થઈ. દાન દીધું તોય કેવું છાનું દીધું કે આખા રસ્તે અમને એમ થયું કે અમારા નસીબમાં ચોખાને દાળ હતી. પણ દાન દેતાય શીખવું હોય તો નંદ બાવા પાસેથી શીખો કે હીરા મોતી માણેક આપે તોય દેખાવ તો એવો કરે કે હું ચોખાને દાળ આપું છું. અત્યારે કળિયુગમાં એટલો આડંબર છે કે 50 રૂપિયા કોઈને આપણે આપ્યા હોય તો 500 જગ્યાએ ગાગા કરીએ કે એની પાસે નહોતા તો મેં 50 રૂપિયા આપ્યા, એની પાસે નહોતા તો મેં 50 રૂપિયા આપ્યા. મને બરાબર યાદ છે, લગભગ 1 વર્ષ પહેલાં એક જગ્યાએ સત્સંગ હતો, પાઠ હતા. એટલે લગભગ હું ના પાડું કે પાઠ હોય ને ત્યાં હું નહીં આવી શકું, કારણ કે ત્યાં તમારે ઓલા રિક્ષાના આવવા જવાના પૈસા લેવાના હોય ને આ બધું મને ફાવે નહીં.